નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવ મહિમા એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ પરંતુ શિવના મહિમાની, શિવના ભક્તિ વિશે આપણે થોડા વાતો કરીએ છીએ, એટલે કે એમનું નામ સ્મરણ કરીએ છીએ. આ બાને વાત કરવાના બહાને નામ સ્મરણ કરીએ છીએ એમનું, એમ કહું તો કશું ખોટું નથી. ભગવાન ભોલેનાથનો આપણે કોઈ પણ રીતે એને યાદ કરીએ તો એ આપણી વાતો બધી સ્વીકારી લે છે. અણુ અણુમાં કણ કણમાં શિવ બિરાજમાન છે. એમ કહેવાય છે કે ભાઈ નર્મદા નદીમાં અંદર જ્યોતિર્લિંગ ખૂબ બધા છે. બિંદુઓમાં, દરેક ટીપાઓમાં જેને કહેવાય કે શિવના અંદર લિંગ બન્યા છે. એમ કહેવાય છે કે નર્મદેશ્વર લિંગ, એની કંઈ પૂજા કરવાની જરૂર નથી. એમને એમ જ ઘરમાં એમની સ્થાપના થાય છે અને પૂજા કરી શકાય છે. તો સાથે શિવનું સ્વરૂપ કોઈ પણ હોય, ચાહે તો પારાનું લિંગ હોય કે સ્ફટિકનું હોય કે પંચધાતુનું હોય કે માટીનું હોય, ભગવાન ભોલેનાથ આપણી પૂજા એ રીતે, આપણું નામ સ્મરણ, એમનું જે કંઈક આપણે કંઈક કરીએ તે સ્વીકારી લે છે. માટીનું લિંગ આપણે શરૂઆતમાં કહેવાય કે પાર્થિવ પૂજનની શરૂઆત થશે. પાર્થિવ પૂજન, હવે પાર્થિવ પૂજન એટલે રોજ માટીનું એક લિંગ બનાવવાનું અને એનું વિસર્જન કરી દેવાનું, પૂજન અર્ચન કરવાનું ભગવાનનું, અને પછી એમનું વિસર્જન કરી દેવાનું. માટીની સાથે માટી પાછું ભળી જશે. ભગવાન ભોલેનાથ એ મૃત્યુના દેવતા ગણાય છે. મૃત્યુના દેવ, એનું નામ જ મૃત્યુંજય મહાદેવ. મૃત્યુંજય મહાદેવ. હવે આ મૃત્યુંજય મહાદેવ, અને આપણે ત્યાં આગળ એમ કહેવાય છે કે બહુ મૃત્યુતુલ્ય કષ્ટ હોય, બહુ તકલીફમાં હોય વ્યક્તિ, તો મરણના જેવું દુઃખ, મૃત્યુતુલ્ય દુઃખ જ્યારે કંઈક તકલીફમાં આવે અને મહામૃત્યુંજયના જપ કરવાથી આ કષ્ટમાંથી મુક્ત થવાય છે. દુઃખ, આ બધા ટેન્શનો ઓછા થઈ જાય છે, દુઃખ દૂર થાય છે. મૃત્યુંજય મંત્ર શું છે? સંજીવની મંત્ર કહેવાય છે ને, નામ છે એનું સંજીવની મંત્ર. તો એમાં શું છે કે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકવર્ધનમ, એટલે કે આમાં જે ગુજરાતી અર્થ થાય છે કે ભગવાન, અમે તમારું નામ સ્મરણ કરીએ છીએ અને તમે અમને જેમ ફળ ઝાડ ઉપર પાકીને ફરી જાય છે પોતાની જાતે, એવી રીતે તમે અમારું, જેને કહેવાય કે જીવન પૂરું કરી દેજો, અને એ રીતે અમારું કોઈ પણ તકલીફ વિના, પાકેલો ઝાડને નીચે પડે છે, તકલીફ નથી, એની જાતે પડી ગયું છે. તો આ રીતે તમે અમારું આ રીતે સ્વીકારજો, અમારું આ રીતે મૃત્યુ કરજો. તો આનું નામ મહામૃત્યુંજય મંત્ર, સંજીવની મંત્ર. વાતો તો બહુ છે શિવની, ચાલ્યા જ કરે, અટકવાનું જ નથી. પરંતુ શ્રાવણ મહિનો શરૂઆત થશે અને શ્રાવણ મહિનામાં આપણે શિવનું જેટલું પણ આપણાથી બને એટલું નામ સ્મરણ કરીએ, એમના આશીર્વાદ મેળવીએ, એમની કૃપા મેળવીએ,
એવા ભગવાન ભોલેનાથને આપણે શરણમાં જઈએ શ્રાવણ મહિનામાં. આમ તો કાયમ જ એમના શરણમાં રહેવાનું છે, પણ શ્રાવણ મહિનામાં એનું વિશેષ ફળ મળતું હોય છે. આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. શિવની વાતો કરવાની છે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.